દોસ્તો તમે આ ફૂલ જોઈ રહ્યા છો ગામ ગાંગેછા તાલુકો માલી હાથીના જિલ્લો જુનાગઢ છલપત તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ કોઈ રાજકારણીઓ ધ્યાન નથી દેતા આ છે વાલીનો કેલો 20 થી 25 મકાન આવ્યા છે કાયમીના 10-15 છોકરાને જવાનું હોય છે હાલીને આ છે વાયુ ત્યાંથી જવાય એમ નથી ત્યાંથી પછી તપીને જાય છે ખેતરોમાંથી માથી આમ ફલીને જાય છે ને આ ફૂલ છાલ વલે છે તૂટી ગયું છે રાજકારણીઓ કહે કે અવાજ પાસ થઈ ગયું પણ પાસ કરતા નથી ને વિદ્યાર્થીને કેમ આમાં ભણવા જવું તમને પાલી દેખાય છે ને વચારે ફૂલ તૂટી ગયું છે એ પણ વિડીયો આપણે 2 દિવસમાં મૂકવાના છે દેખો લો તમે આ પાણી અહીંથી 10 થી 15 છોકરા કાયમી ઓલા પાસે ભણવા જાય છે પણ આજકાલ આમ તપીને ફોડવા જવું પડે છે એના વાલીને દરરોજ મૂકવા જવા લેવા જવા આ ફૂલ 4 વર્ષ છે કોઈ બનાવી દેતું નથી જોઈ લઈ ગયા છે તમે આ ગાંગેછા ને રાજકારણીઓને ખાલી પૈસા જ ખાવા છે ચૂંટણી આવે ત્યારે એમ કહે કે તમારું કામ કરી દેવામાં આવે છે 2 મહિનામાં પણ અત્યારે હજી 4 વર્ષ થઈ ગયા છે હજી પણ કામને હાથ ધરવામાં આવ્યું નથી જો આ વેકલીને તપીને એમાં ખેતર છે એમાં જઈને આમ ફલીને એમાં બીજું ફૂલ છે ત્યાંથી ભણવા જાય કાયમીના છોકરા પણ એના વાલી દરરોજ મૂકવા જાય લેવા જાય વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી આ છે ફૂલ આપણે બીજો વિડીયો હમણાં જ મૂકવાના છે ટૂંક સમયમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કોમેન્ટ કરી દેજો બીજો જ વિડીયો હમણાં જ મૂકવામાં આવી છે આ ફૂલને શું હાલત છે તમે જોઈ લઈ રહ્યા છો અત્યારે અમારે ગામમાં જવું હોય તો જવાય એમ નથી બાઇક લઈને હમણાં વિદ્યાર્થી 2 થી 3 દિવસ થયા તો સ્કૂલે ગયા જ નથી રજા જ છે આને વધારે સેલ કરો જેથી કરીને બધા નેતાને ધ્યાન થાય અમારા નેતાનું નામ નથી લેવું પણ તમને તો ખબર જ હશે જય હિન્દ જય ભારત માતા કી